દિલ્હીમાં હમણાં જે કાર બ્લાસ્ટ થયો એના ન્યૂઝ કદાચ તમને ખબર પડી ગયા હશે અને એમાં 10 થી વધુ લોકોના મોત પણ થયા. પરંતુ આ બધાની જ વચ્ચે જે કારનો ઉપયોગ એ આતંકવાદીએ કર્યો હતો ને, એ આતંકવાદી એકચ્યુઅલમાં એ કારનો માલિક હતો નહીં, પરંતુ અત્યારે જે ખરેખર જે કારનો માલિક છે ને એ મુસીબતમાં ફસાઈ ચૂક્યો છે. વાત એવી છે કે જે કાર માલિક છે એનો તો ઘણા સમય પહેલા જ પોતાની કાર વેચી નાખી હતી, પરંતુ એને માત્ર ને માત્ર એક કામ નહોતું કર્યું, જેને જ કારણે એકચ્યુઅલમાં એની ધરપકડ અથવા તો એની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે અને તે અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. પરંતુ પ્રશ્ન થાય કે જ્યારે આપણે કાર કે પછી કોઈ પણ વાહન વેચીએ ત્યારે માત્ર ને માત્ર વેચી દેવાથી એ નથી થતું હોતું. એની પાછળ એક પ્રોસેસ કરવાની હોય છે અને પ્રોસેસ માત્ર ને માત્ર ઓનલાઈન કરવાની હોય છે અને 10 મિનિટની અંદર જ આ પ્રોસેસ આખી પૂરી થઈ જતી હોય છે. પરંતુ ખબર ન હોવાને કારણે તમારી આગળના સમયમાં અને ભવિષ્યમાં ધરપકડ પણ થઈ શકે છે જો એ વ્યક્તિ એટલે કે જેને કાર કે પછી વાહન વેચ્યું છે એ વ્યક્તિ કોઈ પણ ગેરકાનૂની કામ કરે છે તો. ત્યારે શું છે આખી માહિતી, કેવી રીતના આખી પ્રોસેસ કરવાની છે, કેવી રીતના તમારે આખી પ્રોસેસ ઇન્ટરનેટ એટલે કે ઓનલાઈન કરવાની છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે સામાન્ય રીતે તમારું વાહન વેચી નાખો ને, કોઈ પણ વ્યક્તિને વેચો ને, એ બાદ તમારી જે આખી પ્રોસેસ હોય છે પૂરી નથી થઈ જતી હોતી. તમારે ગવર્મેન્ટ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. એના વગર તમે જ એના માલિક છો એવું આગળના સમયમાં ગણાતું હોય છે. ફોર એક્ઝામ્પલ, જો ચાલાન આવે છે તો પણ એ તમારા નામે જ ગણાય છે. આની સાથે જો એ કાર કે પછી વાહન દ્વારા કોઈ ગેરકાનૂની કામ કરવામાં આવે છે તો પણ તમે જ એના જવાબદાર છો. એ વાત તમે ગાંઠ બાંધી લેજો. હવે તમને એ તો ખબર પડી ગઈ છે કે જે વાહન છે એને વેચીએ ને તો એને ગવર્મેન્ટ રજિસ્ટ્રેશન કરાવવાનું છે, પરંતુ એની પ્રોસેસ શું છે? તો સૌથી પહેલા તમારે પરિવહન.gov.in પર જવાનું છે. ત્યાં જશો એટલે ઓનલાઈન સર્વિસીસ વાળો તમને ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરીને વ્હીકલ રિલેટેડ સર્વિસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે. ત્યાં તમારે ગુજરાત એટલે કે તમારું જે સ્ટેટ હોય એ સિલેક્ટ કરી નાખવાનું છે. પછી પ્રોસેસ કરવાનું છે. પ્રોસેસ કરશો એટલે એક બોક્સ આવ્યો છે, એમાં તમારું આરટીઓ સિલેક્શન કરવાનું હશે. આરટીઓ સિલેક્ટ કરીને ફરીથી એકવાર પ્રોસીડ કરવાનું છે એટલે તમને એક ડેશબોર્ડ ખુલી જશે. આ વ્હીકલ પોર્ટલ ડેશબોર્ડમાં તમારે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ સેલર એટલે કે તમારે વાહન વેચવું છે એટલા માટે થઈને તમારે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ સેલરમાં ક્લિક કરવાનું છે. આ સિલેક્ટ કરશો એટલે તમને કહેશે કે હાઇપોથિકેશન ડિટેલ્સ હોવી જોઈએ અને એ પણ ઓનલાઈન. બેઝિકલી તમારા વાહન ઉપર જો લોન ચાલતી હોય તો એ લોન ઉપર તમને એનઓસી મળી ગયેલો હોવો જરૂરી છે, કારણ કે એ આપણે અપલોડ કરવાનું આવશે. અને જો હાઇપોથિકેશન હટાવી દીધું છે તો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. એના સિવાય તમે એક ઇન્ડિવિજ્યુઅલ ઓનર હોવા જરૂરી છે અને આની સાથે ફ્લેટ ટાયર ન હોવા જોઈએ. એ ઓકે સિલેક્ટ કરીને પછી આગળ વધવાનું છે. એના પછી જે વિન્ડો આવીને એ તમારે તમારો નંબર પ્લેટ એટલે કે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને નીચેના બોક્સમાં તમારે ચેસીના છેલ્લા 5 આંકડા એન્ટર કરવાના છે કે જે તમારા આરસી બુકમાં હશે. હવે આ વાહનના રજિસ્ટ્રેશન વખતે જે ફોન નંબરથી તમે આ વાહન ખરીદ્યું હતું કે પછી તમારા આરસી સાથે જે ફોન નંબર કનેક્ટેડ છે એ નંબરના છેલ્લા 4 આંકડા તમને દેખાશે. એના ઉપર જ તમને ઓટીપી આવશે. આ ઓટીપી થી તમારે ઓથેન્ટિકેટ કરવાનું છે કે તમે આના જ ઓનર છો, તમે માલિક છો. એ ઓથેન્ટિક થઈ ગયું પછી તમારે પ્રોસેસ કરવાની છે અને આગળ વધવાનું છે. આ બાદ એક ફોર્મ દેખાશે. આ ફોર્મમાં તમારે શું કરવાનું છે? આ ફોર્મની અંદર જે વ્યક્તિને તમારે વાહન વેચવાનું છે એ વ્યક્તિનું નામ, એનો ફોન નંબર ખૂબ જ જરૂરી છે. આગળના સમયમાં એની ઉપર જ એક ઓટીપી આવશે. ઓટીપી શેનો છે? વાહન તમે એને વેચી રહ્યા છો એટલા માટે થઈને એમનો નંબર તમે આની અંદર ઉમેરી રહ્યા છો એટલા માટે થઈને આગળના સમયમાં ઓટીપી આવશે. આગળના સમયમાં તમારે પેમેન્ટ કરવાનું આવશે ને જે ફીસ હશે નોમિનલ હશે. એ પેમેન્ટ તમે કરી દેશો એટલે તમારે પેમેન્ટ ડિટેલ્સ વેરીફાઈ કરવાની છે. આ વેરીફાઈ કરવા માટે જે આપણે પહેલા સ્ટાર્ટિંગમાં ડેશબોર્ડ ઉપર ગયા હતા એ ડેશબોર્ડ પર ફરીથી જવાનું છે અને વેરીફાઈ પેમેન્ટ ડિટેલ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. એ કરીને તમે જે પ્રોસેસ કરેલી છે પ્રોસેસમાં એક નંબર જનરેટ થયો હશે, એ નંબર યાદ રાખી લો. એ નંબર તમારે એન્ટર કરીને પછી ત્યાંથી પેમેન્ટ તમે કરી દીધું છે ડિટેલ્સને વેરીફાઈ કરવાનું છે. એના પછી જે ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થયું એ ટ્રાન્ઝેક્શન આઈડીથી તમે ચેક કરી શકશો. આ બધી વસ્તુ કરવામાં થોડાક દિવસ લાગી શકે છે, પરંતુ આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે અને જો નથી કરતા તો ખરેખર આગળના સમયમાં તમે મુશ્કેલીમાં ભરાઈ શકો છો. મહત્વની વાત તો એ છે કે આગળના સમય આ બધી જ પ્રોસેસ કરતી વખતે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી છે, જેમ કે તમારી પાસે જે આરસી બુક છે એ જ હોવું જરૂરી છે. આની સાથે અમુક ડોક્યુમેન્ટ છે એ ખૂબ જ હોવા જરૂરી છે. ડોક્યુમેન્ટ્સની અંદર ખાસ કરીને આરસી બુકની વાત તો કરી લીધી, પરંતુ એની સાથે જો તમે બેંક પાસેથી લીધેલી હોય લોન એટલે કે લોન ઉપર આ બાઇક લીધેલી હોય તો ચોક્કસથી તમારા આગળના સમયમાં એનઓસી હોવું પણ એટલું જ જરૂરી છે.
ત્યારે વિડીયો તમને કેવો લાગે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.